હેલો ફ્રેન્ડ્સ, તો ચલો આજે આપણે બનાવીએ આપણા શરીર માટે સારું અને હેલ્ધી ડ્રિંક। સૌપ્રથમ લઈ લો પાલક, આમળા અને બીટ। ત્યારબાદ બીટને નાખો ગ્રાઇન્ડરમાં અને કર લો ક્રશ। ક્રશ કર્યા બાદ એની અંદર આમળા એડ કરીને પાછું એ બધું ક્રશ કરી લો। ત્યારબાદ તેની અંદર પાલક નાખશું અને પછી ફરી એને ક્રશ કરી લઈશું। ક્રશ કર્યા બાદ આપણે એને એક તપેલીમાં નાખી થોડું પાણી એડ કરશું। પાણી એડ કર્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે મીઠું અને સંચળને એડ કરશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણો રસ કેટલો પતલો છે। આટલું કર્યા બાદ તમારે એક ગળણી લઈને રસને એની અંદર ગાળી લેવાનો છે। ગાળ્યા પછી તમારો રસ તૈયાર છે। પીઓ અને હેલ્ધી રહો। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।